સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ 4 દિવસ બાદ પણ યથાવત રહેતા ફાયર વિભાગ માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના 78 થી વધુ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, છતાં આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી। માહિતી અનુસાર અત્યાર સુધીમાં આગ બુઝાવવા માટે અંદાજે 25 લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઉપરાંત આગને કાબૂમાં લેવા માટે લગભગ 150 ટન માટી પણ નાખવામાં આવી છે। તેમ છતાં આગ ધીમે ધીમે સળગતી રહેતા સ્થિતિ ગંભીર બની રહી છે। આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ધુમાડો અને દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશો પરેશાન થયા છે। આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ રહી છે। ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સતત કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાનો જે કચરો ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવા માટેની જગ્યા ઉપર જે આગ લાગવાની ઘટના બની છે એ કૌભાંડને પ્રેરે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। આ જ ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાંથી 5000 ટન જેટલો અને લગભગ 500 ટ્રક સુરત શહેરનો કચરો 70 કિલોમીટર દૂર સુધી કાંકરિયા ખાતે ઠાલવવામાં આવ્યો હતો। 200 કરોડથી વધુનું કૌભાંડ કરવામાં આવ્યું હતું। સમગ્ર બાબતની રજૂઆતો જીપીસીબી, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાને કરતા રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાએ એક તપાસ સમિતિ બનાવી હતી। તપાસ સમિતિએ જે બંધારણ રીતે સ્થળ મુલાકાત લઈને જે તપાસ કરવી જોઈએ અને હજુ એ તપાસ ચાલુ છે, ત્યારે જ છેલ્લા 2 દિવસથી જે રીતે ખજોદ ખાતે આ કચરામાં ભયંકર રીતે આગ લાગવામાં આવી, સમગ્ર સુરત શહેરની ફાયર ફાઇટરની ટીમ કામગીરી કરવા છતાં પણ મોટા પ્રમાણમાં આગ ચાલુ જ હતી। આ બાબતમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે જે ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટમાં કચરું પણ ફરકી ન શકે, ચૂંટાયેલા પદાધિકારી જાહેર સેવકને મુલાકાત પણ ન લઈ શકે, એ જગ્યાએ આ મોટા પ્રમાણમાં આગ કઈ રીતે લગાડવામાં આવી। એટલે સમગ્ર બાબતમાં અમારો ચોખ્ખો આક્ષેપ છે, અમારી આશંકા છે, અમારી માંગણી છે કે આગ જાણી જોઈને આયોજનપૂર્વક લગાવવામાં આવી છે। આની સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ। જે કોઈ આ આગમાં સામેલ હોય એવા અધિકારીઓની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જે એજન્સીએ આવી પ્રકારની ભૂલો કરી હોય એને પણ બ્લેકલિસ્ટ કરવી જોઈએ। મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરીએ કે સમગ્ર બાબતમાં સુરત શહેરના આરોગ્યને પણ નુકસાન થયું છે, કરોડો રૂપિયાના લોકોના ટેક્સના નાણાંને પણ નુકસાન થયું છે, તો આ બાબતમાં સમગ્ર બાબતમાં તપાસ કરી પોલીસ ફરિયાદ પણ કરી એક એસઆઈટીની ટીમ રચના કરીને દૂધ અને દૂધનું પાણી સાબિત થાય એવી અમારા કોંગ્રેસ પક્ષ વતી અમારી લાગણી અને માંગણી છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, ખજોદ, સુરત।